નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પંચામૃત ડેરીના ગ્રાહકોના દૂધના ભાવમાં ફેટે ₹25નો વધારો થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નવા વર્ષના મુખ્ય ફેરફાર ક્રોમિશિય ગેસ સિલિન્ડરમાં ₹111નો વધારો। હવાઈ મુસાફરી થઈ સસ્તી, નવી કાર ખરીદવી મોંઘી પડશે। જાન્યુઆરીમાં 8 દિવસ બેકો રહેશે બંધ। ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ। 3 જિલ્લા ભીંજાયેલા। ભર શિયાળે કમોસમી વરસાદ, માવઠું વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી છે। નવા વર્ષ શાકભાજીના ભાવ મોટા શહેરોમાં આસમાને। કોબીજ, ફુલાવર, વટાણા, વાલોળ અને અન્ય નાના મોટા શાકભાજી કિલો દીઠ ₹100ને પાર। ખેડૂતોમાં ખુશી, ગૃહિણીઓનું બજેટ ખોરવાતા કઠોળ તરફ વળ્યા છે। નવા વર્ષ સરકારની તિજોરી છલકાઈ। ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન ₹1.74 લાખ કરોડને પાર। આણંદના યુવક સાથે ગૂગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ। સોનાના ભાવ ₹1200 ઉછળ્યા, જ્યારે ચાંદીમાં 1000 તૂટ્યા। પ્લેટિનમ વધીને 3.70,000ને આંબી ગયું। ગુજરાતમાં સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર। 3,778 કરોડની સબસિડી અપાઈ। નડિયાદ કપડવંજ રોડ પર રિક્ષા અને બાઇક વચ્ચે ભયંકર ટક્કર, માતા પુત્રીનું મોત, 3ને ઈજા। અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે 2 નવા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા। ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કાંડ થતા હોવાનું ખેડૂતોને શંકાથી માહોલ ગરમ। રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની મોટી આવક। જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સર્ટિફિકેટ પૂરતા પુરાવા નથી। પુરાવા વગર જાહેર રેકોર્ડમાં ફેરફાર થઈ શકશે નહીં, અદાલત। સૌથી સ્વસ્થ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે 7 લોકોના મોત, 149 દાખલ। અધિકારીઓ સામે કાર્યવાહી। દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી દોડશે। સુરતથી ભીલીમોરાના રૂટથી થશે શરૂઆત। દિવસમાં વધારે પડતો ચા પીનાર લોકો રહે સાવધાન। ચાથી વાર નાની અને 4 ગંભીર બીમારી થવાનું જોખમ। 31સ્ટની મજા સજામાં ફેરવાઈ। અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ કરતા પોલીસના દરોડા, 9 નબીરાઓ ઝડપાયા। અમદાવાદ ઈડીની મોટી કાર્યવાહી। શેર બજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત। પિન્ટુ ભાવાસારા મુખ્ય આરોપી। અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી। બેંકોકથી લવાયેલો 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધરપકડ। નેપાળ, બાંગ્લાદેશ બાદ હવે ઈરાનમાં જન આંદોલન, ઠેર ઠેર હિંસા, સરકારી ઇમારતોમાં તોડફોડના પ્રયાસ। બનાસકાંઠામાં ઠાકોર સમાજની મોટી પહેલ, લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો। જ્યારે લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ। ગેનીબેન ઠાકોરે લેવડાયો શપથ। કારની ટક્કરે બાઇક સવાર 2 ભાઈઓને અકસ્માત, 1નું મોત, 1ને ઈજા। વિસલપુર નજીક ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરનો બનાવ। અમદાવાદની કંપનીમાં નોકરી કરતા અને બંને ભાઈઓ પરત ધોળકા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો। નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર મોદી સરકાર પશ્ચિમ બંગાળને મોટી ભેટ આપી। આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રેલવે મંત્રાલયે બંગાળ માટે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો રૂટની જાહેરાત કરી।
જામનગરમાં જૂથ અથડામણ, સચાના ગામ પૈસાની લેતી દેતીમાં પિચકારો હુમલો, એક આકેડનું મોત, 9 સારવાર હેઠળ. દિલ્હીની વાત, બંગાળમાં અમિત શાહ અત્યારથી જ એક્શનમાં, દિલીપ તોષણને મળ્યા. પ્રદૂષણના ગંભીર અસર, 2 વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં 40% વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા. ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળમૂત્ર ભળી જતા 14ના મોત, 2800થી વધુ બીમાર જોવા મળ્યા. લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્ય વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર મૂવી સાબિત, 120 કરોડની જગી કમાણી કરીને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો. હેપી ન્યૂ યરની મેસેજની અજાણી લિંક ખોલતા ચેતી જજો. ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ. આનંદ પથકમાં ડાંગરના ભાવમાં મને 5 ગણો ઘટાડો થતા ખેડૂતોને ભારે નુકસાન, આગામી સમયમાં ભાવમાં તેજી આવવાની શક્યતાઓ. પાટણ જિલ્લામાં 6 લાખથી વધુ આવક ધરાવતા 6000 રેશન કાર્ડ ધારકોનું સસ્તું અનાજ બંધ, NFSA માંથી બાકાત. ચાંદીની આગ ઝરતી તેજી, 2026માં મોબાઈલ ફોન મોંઘા થવાની શક્યતા. અમરેલીમાં રવિ પાકનું 1.41 લાખ હેક્ટરમાં વાવેતર, ઘઉં, ચણા, ડુંગળી મુખ્ય પાણીના ઊંચા સ્તરથી ખેડૂતો ઉત્સાહિત. ગુજરાત એસટી બસના ભાડામાં ફરી 3% વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13% બોજ ઝીકાયો.